Radio City નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે કિશોર કાકા સાથે આપણે વાત કરી રહ્યા છે અને લગન સિઝનમાં વેડિંગમાં જઈને આવ્યા છે કાકા અને કાકી, એ વિશે વાત ચાલે છે. પણ એટલે કાકા, છેવટે બધું પત્યું કઈ રીતે તો કહો. એટલે ઇજ્જત ગઈ ને, એટલે અધવચ્ચેથી પછી આવતા રહેવું પડ્યું એમ. મારા પાર્ટિસિપેશન ને છે ને આ ઇન્સલ્ટ ગણે છે, ઇન્સલ્ટ. અલા પણ ત્યાં સંગીત સંધ્યામાં લોકો ફરમાઈશ ગીતો ગાય ને, તો આણે લગનમાં શું ગાયું ખબર તને? લંબી જુદાઈ 4 દિનો કા સાથ રબ્બા. એટલે મેં કીધું કે બંધ કલા આ ના ગવાય, તો કે શીશા હો યા દિલ હો આખિર ટૂટ જાતા. અલા આવું બધું હવા વરરાજા અને છોકરી જોયા જ કરેલા એકબીજાને. લોકો તાળીઓ પાડતા હતા ને તો શાંત થઈ ગયેલા ટોટલી. એટલી શાંતિ હતી ને કે બહારના જનરેટરનો અવાજ અંદર સંભળાતો હતો. હવે જે યાદ આવ્યું એ રીતે ગાયું યાર. એટલે લોકો મને પૂછે કે એક્સક્યુઝ મી, તમે કોની સાથે આયા છો? હું તો એટલો ગભરાઈ ગયો. મેં તો કે આ જે ગાય છે ને પૂરી વણવા વાળી બાઈ છે. તોય પૂછે કે કયા પક્ષની છે? મેં કીધું અપક્ષ. આવું બોલવાનું. મારા જ ફેમિલી વાળા બધા હતા, ખબર છે ને? આ તો બેકાર ફેમિલી તારો. એમાં તો એક જણે તો માઇક લીધો અને કે એક્સક્યુઝ મી, બધા પોતપોતાના ફેમિલી વાળા એક સાથે થઈ જાઓ અને પછી પોતપોતાના ટેબલ પર જઈને બેસો. તો બધા બેઠાલા. તો સાલા શું કર્યું ખબર છે? ચાંદલાનું રજીસ્ટર લઈને એક એક ટેબલ પર આયા. બોલો કોને કેટલો ચાલ્યો છે, અને જે પ્રમાણે કવર આપે ને સાલા એ પ્રમાણે લોકો સામે જમવાની કૂપન આપતા હતા. તો 101 નું કાઉન્ટર અલગ, 251 વાળાનું કાઉન્ટર, 51 વાળાનું તો ખાલી દાળ ભાત જ આલે, અને 21 નું હોય ને 21 એ તો સીધા બહાર સુધી મૂકી આવતા હતા. ઉપરથી થોડા પૈસા આપીને કે ઘેર જતા રહો જાઓ. તો તમે કેટલા આલ્યા? બસ જો એમ સમજ ને, મેં લીંબુનું શરબત પીધેલું બસ. એટલે 31 આલ્યા? રે સિકંજી, તું ગીત વગાડલા. કંજૂસ પતિ, કોઈ મીંઢળ છોડાવો મારા હાથનું, કઈક સારું વિચાર તારા નાથનું. એની જાતનું ઓપરેશન કરાવો દાંતનું. બે ચાલ ને, હવે પ્રાસે નહીં બેવાડે છે અત્યારે બધી. ચાલ ઘેર ચાલ, હું તો ચાલ્યો લા. તું ગીત વગાડલા. ચાલ, ગુડ નાઇટ. હા, મોર્નિંગ થઈ. આ એ જે હોય યાર. ચાલ ભાઈ તું ઉભી થા. હા ચાલ. Only on Radio